કે આ તો અત્યારે આવે, પણ હતા તેથી સાક્ષાત હતા ને તેથી એના ફેરે રામ ફેરે લાખો માણા ફરતા હતા. પણ હનુમાનજીનું કામ થઈ ગયું, આ ભરતજીનું કામ થઈ ગયું, એના ફેરે એના અન્વય હતા ને એને એ શબ્દ લીધો ને એના કામ થયા. કારણ કે એણે વશિષ્ઠ પાસે ઉપદેશ લીધેલો હતો. ફેરા ફરવાથી કામ ન થાય. આપણે એમ કે દર્શન કરે તો અત્યારે મારા તમે દર્શન બધાય કરો છો, અત્યારે બહુ માણસો, પણ બધાને કામ નહીં થાય. પણ અત્યારે એમાં એક છોકરાને ઉપદેશ આપ્યો 2 માણાને, એનું કામ થઈ જશે, એની મુક્તિ થઈ જશે. એટલે એમ કદાચ કૃષ્ણ રામ અહીં આવીને ઉભા રહેશે ને તોય કામ નહીં થાય. તેથી કૃષ્ણ ફેરે લાખો માણા ફરતા હતા. તો બધાનું નથી થયું. દુર્યોધન ભેગો નહોતો, સામે નહોતો દેખતો કૃષ્ણને, આમાં જ જોતો હતો. તો એ તો કહેતો હતો કાર્યો ફરે શું ધંધા કરે, એમ કહેતો હતો. એને કંઈ ખબર નહોતી. અને ગોપીઓને ખબર પડી ગઈ, ઉદ્ધવને ખબર પડી ગઈ, દ્રૌપદી પાંડવોને ખબર પડી ગઈ, જેને વિદુરજીને ખબર પડી ગઈ, જેને ખબર પડી ગઈ કે આના કડે વસ્તુ છે ને પગ પકડી લીધા, એને કડે ગુરુનો શબ્દ લઈ લીધો. અને જેમ કૃષ્ણે કીધું ને એમ કર્યું. હવે કીધું ને અર્જુન કે તમે કયો એમ કરીશ, અને એ કર્યું ને